MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ અને સાયન્સ ફેકલ્ટીના ગાર્ડનમાંથી ઝેરી સાપ રસેલ વાઇપરનું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાપ આવી ગયાની વધુ એક ઘટના બની હતી. જો કે આ વખતે મોટી ઘટના બનતા પણ ટળી હતી. MS યુનિવર્સિટી કેમ્પસમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલ આવેલી છે, જેમાં સોમવારે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હતું. સવારે 9:15 થી 9:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ધોરણ 11ના ચાલુ ક્લાસમાં એક સાપ આવી જતાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ ભારે ફફડાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. ભારે ઉહાપોહ મચતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એકત્ર થઈ ગયા હતા. આ અંગેની જાણ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવતા તેમની સંસ્થામાં સેવા આપનાર અને હાલ યુનિવર્સિટીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હાર્દિક પવાર તુરંત એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તપાસ કરતા ઝેરી સાપ રસેલ વાઇપર હોવાનું જણાઈ આવ્યું હતું, જેનું સફળતાપૂર્વક સહી સલામતી રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાના 2 કલાક બાદ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પણ ગાર્ડનમાં એક સાપ આવી જતાં વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો હોય. વોલેન્ટિયર હાર્દિક પવારે સાયન્સ ફેકલ્ટીના ગાર્ડનમાં પહોંચી તપાસ કરતા ત્યાંથી પણ રસેલ વાઇપર મળી આવ્યો હતો, જેનું પણ સહી સલામતી રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં બારીમાંથી આવી ગયેલ સાપ વિદ્યાર્થીના પગ પાસેથી પસાર થઈ ગયો હતો. અત્રે નોંધનીય બાબત છે કે સૌથી ઝેરી કહેવાતા સર્પોમાંનો એક આ રસેલ વાઇપર છે, જેના કરડવાથી અંગમાં સડો લાગવા સાથે મોત પણ થઈ શકે છે.